રાજકોટ ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સામસામે ગાડીઓ અથડાતા 4 લોકોના મોત। રાજકોટ ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સામસામે ગાડીઓ અથડાતા 4 લોકોના મોત। રાજકોટમાં કારનું ખપ્પર જાણે કે સતત ફરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સિટી બસ ચાલકે અકસ્માત કર્યાની સાઈ હજી સુકાઈ નથી, ત્યાં તો ફરી એકવાર ભયાનક અકસ્માત સર્જાયો છે કે જેમાં પણ 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર ભાડલા રોડ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। 2 કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ કારમાં આગ લાગી હતી કે જેમાં 4 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી પ્રમાણે રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર ભાડલા રોડ પરના એક ચોક્કસ પોઈન્ટ પર અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતો। ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગનો કચ્છ ગાણ વળી ગયો હતો। અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માત બાદ બંને ગાડીઓ ભડભડ સળગી ઉઠી હતી। અકસ્માત થતા બંને કાર બળીને ખાખ થઈ હતી। અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર 35 વર્ષીય નીરુબેન મકવાણા તેમજ તેમની 3 વર્ષીય દીકરી હેતવી મકવાણા, 22 વર્ષીય હેમાંશી સરવૈયા અને 12 વર્ષીય મિતુલ સાકરિયા સહિતના વ્યક્તિઓના મોત થયા છે। મરણ તમામ ગોંડલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આગ લાગવાને કારણે કારમાં સવાર લોકો ફસાઈ ગયા હતા અને જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બચાવ કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો। ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનામાં એકતા સાકરિયા નામની વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે। અલ્ટો કારમાં સીએનજી કિટ ફિટ કરવામાં આવી હતી। મૃતકોના મૃતદેહ એટલે કે અંદાજિત 90% થી વધુ આગમાં ભસ્મીભૂત થઈ ગયા હોવાનું સામે આવ્યું છે।